હેલો એવરીબડી, कैसे हो? सब बढ़िया एकदम મજામાં છો ને? ચાલો, તો આજના લેક્ચરની શરૂઆત કરીએ. વાયુના ગતિવાદની આપણે વાત કરતા હતા, કાઇનેટિક થિયરી ઓફ ગેસીસ, અને એની અંદર આપણે થિયોરિટિકલ જેટલા પોઈન્ટ્સ હતા એ પૂરા કરેલા હતા, જેટલા જોવાના હતા, જેટલા ઇમ્પોર્ટન્ટ હતા, જેને બેસિસ ઉપર ક્વેશ્ચન્સ આવતા હતા, એ દરેક વસ્તુની આપણે ચર્ચા કરી હતી. ઠીક છે, તો હવે આપણે આગળ વધીએ ક્વેશ્ચન આન્સર ઉપર. મિત્રો, એમ તો કેવું છે કે આ ક્વેશ્ચન આના ઉપરથી જે આ ચેપ્ટરમાંથી જે ક્વેશ્ચન્સ આવે છે એનું વેટેજ જો જોવા જઈએ તો નીટ પોઈન્ટ ઓફ વ્યૂ એક ક્વેશ્ચન તમારે પકડી લેવાનો કે એક ક્વેશ્ચન આવવાનો જ છે. JEE માં પણ એક ક્વેશ્ચનની એક્સપેક્ટેશન તમે રાખી શકો. બરાબર છે. હવે ક્વેશ્ચન જે આવે છે ને તે બહુ જ ઇઝી હોય છે, બહુ જ સિમ્પલ હોય છે, કોઈ એટલા ડિફિકલ્ટ નથી આવતા, બહુ જ ઇઝી હોય છે, નાનો ટોપિક છે, એકદમ સિમ્પલ ટોપિક છે. કદાચ તમે આ બધી વસ્તુ કેમેસ્ટ્રીમાં ભણી પણ ગયા છો એટલે તમારા માટે આ કંઈ નવું નથી. એટલે કે આમાંથી સ્કોર કરવો બહુ ઇઝી છે, એક ક્વેશ્ચન તો આવડી જ જાય, અને એટલો બી ડીપ લેવલના ક્વેશ્ચન આમાંથી પૂછાતા નથી. બરાબર છે. જેટલા પોઈન્ટ છે, જેના આપણે ક્વેશ્ચન તમને એવું થશે કે સર આ તો અમારાથી સોલ્વ થઈ જાય એવા ક્વેશ્ચન છે. યસ માય ડિયર ફ્રેન્ડ્સ, એવા જ ક્વેશ્ચન આમાંથી આવે છે. એનાથી હાયર લેવલના ક્વેશ્ચન તમે એક્સપેક્ટ નહીં કરી શકો. બરાબર છે. એ જ લેવલના, જે તમે એનસીઆરટી લેવલના ક્વેશ્ચન બોલો ને, એ જ લેવલના ક્વેશ્ચન તમને અહીંયાથી આવે છે. તો આમાંથી એક્સરસાઇઝ આપણી નાની હશે, બહુ નાની હશે, લિમિટેડ ક્વેશ્ચન હશે, અને મેક્સિમમ ક્વેશ્ચન તમારે સોલ્વ કરવાના રહેશે. બરાબર છે. હું અહીંયાથી હાઇલાઇટ હિન્ટ આપતો જઈશ. મેક્સિમમ ક્વેશ્ચન તમારે સોલ્વ કરવાના રહેશે. બીજા એક્સ્ટ્રા ક્વેશ્ચન માટે તમે બીજા મટીરિયલને પણ રિફર કરી શકો. ઠીક છે. ચાલો, તો હું તમને જલ્દીથી મટીરિયલ પ્રોવાઈડ કરી દઈશ, ગ્રુપમાં આપણે મૂકી દઈશ, પણ આપણે શરૂઆત કરીએ એક્સરસાઇઝની. તો આમાંથી મિત્રો હું ફરીથી તમને જણાવી દઉં છું કે આમાંથી આવનારા ક્વેશ્ચનો એટલા બી ડિફિકલ્ટ નથી હોતા, એકદમ ઇઝી લેવલના ક્વેશ્ચન આવે છે. તો એટલા માટે મેક્સિમમ વર્ક તમારે કરવાનું રહેશે. અહીંયા અમુક ક્વેશ્ચન જ હું સોલ્વ કરાવીશ, બાકી એમ પણ હશે બહુ કંઈ વધારે ક્વેશ્ચન નહીં આવશે. 20-25 જેવા ક્વેશ્ચન હશે આપણે જે ક્લાસરૂમ એક્સરસાઇઝમાં જોવાના હોય તે. બાકીના તમારે સેલ્ફ લર્નિંગ એક્સરસાઇઝના ક્વેશ્ચન જે હશે તે પાછળ એટેચ કરીને હું તમને પ્રોવાઈડ કરી દઈશ. બરાબર છે. પણ તમારે મેક્સિમમ ક્વેશ્ચન જાતે સોલ્વ કરવાની પ્રેક્ટિસ કરવાની છે. ઠીક છે. ચાલો, થિયોરિટિકલ પોઈન્ટ્સ જેટલા બી ઇમ્પોર્ટન્ટ હતા, જે મારે સમજાવવાના હતા, જેના રિલેટેડ આલેખવાળા ક્વેશ્ચન આવે છે, જેમાં મારે સમજાવવાના હતા સ્વરૂપો, એ મેં સમજાવી દીધા છે. બરાબર છે. એને ડિટેલમાં આપણે વિડીયો લેક્ચરમાં જઈને સમજી લીધું છે. અધરવાઇઝ જો તમને યાદ નહીં હોય, તમને ખ્યાલ નહીં આવતો, તમને સમજ નહીં પડતો, તો ફરીથી જાઓ અને વિડીયો પ્લેલિસ્ટ સર્ચ કરો અને વિડીયો જોઈ લો. બરાબર છે. ત્યાંથી તમને એ બધી જ વસ્તુ મળી જશે. ચાલો, તો આપણે પહેલા ક્વેશ્ચનથી શરૂઆત કરીએ. આ તમે એક્સરસાઇઝની અંદર ક્લાસરૂમ એક્સરસાઇઝમાં તમે મેપ કરી લેજો. આ લગભગ આપણો ત્રીજો ક્વેશ્ચન હશે. પહેલા બીજા તમારે જાતે કરવાના છે. આ ત્રીજા નંબરનો ક્વેશ્ચન હશે. તો અહીં ક્વેશ્ચનમાં શું કીધું છે? 2 મોલ આદર્શ વાયુ અને 3 મોલ દ્વિપરમાણવિક વાયુ સાથે મિશ્રણ કરવામાં આવે છે, તો અચળ કદે તેની મોલર વિશિષ્ટ ઉષ્મા કેટલી હોય? અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા, બચ્ચાઓ, અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્માને આપણે CV વડે દર્શાવીએ છીએ. અચળ કદે મોલર વિશિષ્ટ, દરેક વસ્તુ જે આપેલી છે ને તેને હાઇલાઇટ કરતા જાઓ, એની નીચે અંડરલાઇન કરતા જાઓ, એટલે તમને સમજ પડે કે આપણને શું શોધવા કીધું છે. અહીંયા મોલર વિશિષ્ટ ઉષ્મા કીધું છે એટલે કે CV ની વાત છે. અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા તમારે શોધવાની છે. મતલબ કે તમારે CV શોધવાની છે, પણ શેની? મિશ્રણની CV શોધવા કીધું છે. ચેક કરો. 2 મોલ આદર્શ વાયુને, ચોખ્ખું કીધું છે આદર્શ વાયુને મોલ કેટલા છે? 2 મોલ. દ્વિપરમાણવિક વાયુ મોલ કેટલા છે? 3 મોલ. સાથે મિશ્ર કરવામાં આવે તો અચળ કદે આ મિશ્રણની મોલર વિશિષ્ટ ઉષ્મા કેટલી થાય? બરાબર છે. એ તમને શોધવા કીધું છે. ક્લિયર છે પોઈન્ટ? ચલો, તો તમને ખ્યાલ હશે જ કે મિશ્રણની મોલર વિશિષ્ટ ઉષ્માનું સૂત્ર શું લાગશે? તો N1, તમે N1 બોલો, μ1 બોલો, વોટ એવર યુ વોન્ટ. બરાબર છે. તમે જે લખવું હોય તે તમે લખી શકો. એવું જરૂરી નથી કે તમે N1 મોલને N થી રિપ્રેઝન્ટ કરો. ઘણી બુકમાં મ્યુ થી પણ રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. અચ્છા, તમે મ્યુ થી ટેવાયેલા હોય તો ચાલો આપણે મ્યુ થી લખીએ. તો મિશ્રણનું ફોર્મ્યુલા શું નીકળશે? μ1 CV1 પ્લસ μ2 CV2, સોરી, so plus μ2 CV2 divide by μ1 plus μ2. ક્લિયર છે? μ1 plus μ2. હવે બચ્ચા દરેક વસ્તુ અહીંયા આપેલી જ છે. જો μ1 તમને આપેલો છે, μ1 ની વેલ્યુ કેટલી છે? μ1 એટલે કે આદર્શ વાયુ જે પહેલો વાયુ છે તેની વાત કરીએ તો એના મોલ કેટલા આપેલા છે તમને? 2 મોલ. બરાબર છે. સો આ આપેલા છે 2 મોલ. વેરી ગુડ. ચાલો આગળ વધો. CV1 કેટલી? આપણે આદર્શ વાયુ આપેલો છે ને, આદર્શ વાયુ આપેલો છે તો એના માટે હું શું લખી શકું? 3/2 ટાઈમ્સ R. ક્લિયર છે? ચાલો, ત્યાર પછી પ્લસ μ2 કેટલા આપેલા છે? 3 મોલ. 3 મોલ દ્વિપરમાણિક વાયુ. દ્વિપરમાણિક વાયુ માટે બોલો CV2 કેટલી લખી શકું? ઇટ ઇઝ 5/2 R. અમુક વસ્તુ છે ને તમારે હવે યાદ રાખવાની થશે અહીંયા, કે જે ડાયરેક્ટલી આવી જોઈએ પછી આનું ડેરિવેશન કરવાનું નહીં હોવું જોઈએ. બરાબર છે. ડાયરેક્ટલી યાદ રાખવાનું કે આના માટે આ દ્વિપરમાણિક વાયુ છે 5/2 R, આદર્શ વાયુ છે 3/2 R. ઠીક છે. ચલો, ડિવાઈડ બાય μ1 પ્લસ μ2. તો આ થઈ ગયા 2 પ્લસ 3. બચ્ચાઓને સોલ્વ કરીએ આપણે, આને સોલ્વ કરીએ. જો અહીંયાથી આ 2 2 તો છમ્મા છમ્મા થઈ ગયા.
ખોટા છમ્મા છમ્મા કર્યા એને નહીં કરવાના હતા, એલસીએમ લઈ લેતે, લસામાં બધું એડજસ્ટ થઈ જશે. બરાબર છે? થઈ ગયા 3 દુ 6 ના છેદમાં 2r પ્લસ આ થઈ ગયું 5 તરી 15 ના છેદમાં 2r. બરાબર છે? ડિવાઈડ બાય 3 ને 2 5. બરાબર છે? ચલો અહીંયાથી મને શું દેખાય છે? મને દેખાય છે કે અહીંયાથી આપણે કંઈ કોમન કાઢી શકીએ એમ છીએ. કોમન શું કાઢી શકીએ એમ છે? તો ભાઈ અહીંયાથી હું r/2 કોમન કાઢી લઉં તો અહીંયા થઈ ગયું 15 ને 6 21, મતલબ કે 21 ડિવાઈડ બાય 5. મતલબ કે વિદ્યાર્થી મિત્રો આન્સર આવશે 21 ડિવાઈડ બાય 10 ટાઈમ્સ r. મતલબ કે આન્સર શું નીકળો? ઇટ ઇઝ નથિંગ બટ 2.1 r. આન્સર શું નીકળશે? 2.1 r. તો જે માગેલી મિશ્રણની જે અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા આવશે એ કેટલી આવશે? 2.1 r. સો વિચ વન ઇઝ ધ કરેક્ટ આન્સર? વિચ વન ઇઝ ધ કરેક્ટ આન્સર? તો બચ્ચાઓ કરેક્ટ આન્સર આપણી પાસે આવ્યો બી. બી ઇઝ ધ કરેક્ટ આન્સર. ક્લિયર છે? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ઓહો, બહુ સરસ ક્વેશ્ચન આવી ગયો આપણી સામે. ભાઈ શું કીધું છે? જુઓ, એક બંધ વાયુ પાત્રમાં 250 કેલ્વિન તાપમાને વાયુ ભરેલો છે. આ વાયુનું તાપમાન 1 કેલ્વિન વધારતા, કેટલું? 1 કેલ્વિન. કેટલું? 1 કેલ્વિન વધારતા તેના દબાણમાં થતો પ્રતિશત ફેરફાર કેટલો હોય? દબાણમાં થતો પ્રતિશત ફેરફાર તમારે અહીંયા શોધવાનો છે. અને તમને શું આપેલું છે? અહીંયા તમને ટેમ્પરેચર, મતલબ કે ડેલ્ટા કે, જો સીધા ભાષામાં બોલો તો ડેલ્ટા કે તમને આપી દો, ધેટ ઇઝ ધી 1 કેલ્વિન. બરાબર છે? મતલબ કે તમને ઇનિશિયલ ટેમ્પરેચર, જો આને ગણી લો, માની લો કે આ ઇનિશિયલ ટેમ્પરેચર છે. વિચ વન ઇઝ ધી? ધીસ વન ઇઝ ધી ઇનિશિયલ ટેમ્પરેચર. તો એને હું લખી દઉં T1. ઠીક છે? તો હું અહીંયા એની ઇન્ફોર્મેશન આ રીતે કે ભાઈ T1 મને આપેલું છે 250 કે, તો T2 કેટલું થવું જોઈએ? 1 કેલ્વિન નો ફેરફાર, 1 કેલ્વિન નો વધારો કરવાનો છે, એટલે T2 થવું છે 251 કેલ્વિન. બરાબર છે? મતલબ કે ડેલ્ટા T શુડ બી 1 કેલ્વિન. ક્લિયર છે? ચાલો, એક બંધ વાયુ પાત્રમાં 250 કેલ્વિન તાપમાને વાયુ ભરેલો છે. બંધ પાત્ર છે, આટલો વાયુ ભરેલો છે, અને તમને અહીંયા કીધું છે કે દબાણમાં થતો, ટેમ્પરેચરના વધારાથી દબાણમાં થતો પ્રતિશત ફેરફાર શોધો. મતલબ કે કંઈક અંશે તમારે અહીંયા છે ને દબાણના ટેમ્પરેચર સાથેના રિલેશનની વાત કરવાની છે. બરાબર છે? દબાણના ટેમ્પરેચરના રિલેશનની વાત કરવાની છે. મિત્રો જરાક મારી વાતનો જવાબ આપો. અહીંયા ધ્યાનથી સમજીને વિચારીને મને જવાબ આપજો. આપણી પાસે વાયુને રિપ્રેઝન્ટ કરવા માટે એમ પણ કેટલા કેરેક્ટરિસ્ટિક પેરામીટર્સ છે? તો P છે, V છે, પછી જોઈએ તો N છે, પછી જોઈએ તો T છે. યસ ઓર નો? ક્લિયર છે? P, V, N અને T. બરાબર છે? આટલી વસ્તુને આપણે રિપ્રેઝન્ટ કરીએ છીએ એને. ક્લિયર છે? હવે અને છેલ્લું આવે છે એનું માસ. બરાબર છે? એનું માસ. ઠીક છે? નંબર ઓફ મોલ્સ, ટેમ્પરેચર, માસ, કદ અને પ્રેશર, આટલાથી તો આપણે એને રિપ્રેઝન્ટ કરીએ છીએ. હવે માની લો કે તમને કીધું છે કે એક બંધ વાયુ પાત્રમાં એક વાયુ ભરેલો છે, મતલબ કે એનો નંબર ઓફ મોલ તો ફિક્સ છે. અંદર પાત્ર બંધ છે એટલે અંદરથી બહારથી બીજો કોઈ ગેસ અંદર જવાનો નથી, કે અંદરથી કોઈ ગેસ લીક થઈને બહાર નીકળવાનો નથી. મતલબ કે નંબર ઓફ મોલ ફિક્સ થઈ ગયા છે. અચ્છા, ધ્યાનથી સમજો. એ બંધ પાત્રની સાઈઝમાં આમ તેમ થાય છે, સાઈઝમાં ફેરફાર થાય છે? નથી કીધું. અહીંયા નથી કીધું. ધ્યાનથી જો ક્વેશ્ચન ધ્યાનથી સમજો. અહીંયા તમને કશે બી એવું મેન્શન નથી કર્યું કે ભાઈ એનું કદ વધે છે, મતલબ કે પાત્ર બી એક્સપાન્ડ થાય છે. આપણે શું માનીએ છીએ? ગેસને તમે માત્ર બંધ પાત્રની અંદર ભરી શકો, બાકી જેવો તમે પાત્ર ઓપન કરશો ને એટલે ગેસ તો ફેલાઈ જશે. ઇટ ઇઝ હેવિંગ ધી એસ્કેપિંગ નેચર. યસ ઓર નો? મેં તમને આગળ શરૂઆતમાં પણ કીધું, ગેસ એવો છે કે જેના દરેક મોલેક્યુલ્સ પાસે એસ્કેપિંગ નેચર છે. બરાબર છે? એ બધા એકબીજાથી દૂર ભાગવા માંગે છે. તો જ્યારે હું તમને એમ કહું કે ભાઈ ગેસનું કદ કેટલું, આઈડિયલ ગેસનું, આઈડિયલી જો હું વાત કરું કે એ ગેસ ફેલાઈ ગયો છે, એનું કદ કેટલું? ઇન્ફાઇનાઇટ. ઇન્ફાઇનાઇટ. એ કેટલો ફેલાયો છે, ક્યાં એના મોલેક્યુલ્સ દૂર થઈને ક્યાં ભાગી ગયા છે આપણને નથી ખબર. પણ જ્યારે તમે એને કોઈ પર્ટિક્યુલર એક બંધ પાત્રની અંદર પૂરી દો ને, બંધ પાત્રને બંધ કરી દો ને, ત્યારે જેટલું પાત્રનું કદ હશે ને એટલું જ એ ગેસનું કદ હોય. તો અહીંયા તમને કીધું જ છે કે ભાઈ બંધ પાત્ર, બંધ વાયુ પાત્રમાં, એટલે કે પાત્ર એક બંધ પાત્ર છે, મતલબ કે કદ બી ફિક્સ છે, નંબર ઓફ મોલ ફિક્સ, કદ બી ફિક્સ, માસ બી ફિક્સ. તો ભાઈ અહીંયા સીધે સીધું P અને T સીધા શું થઈ જવાના? એકબીજાના સીધા સમપ્રમાણમાં આવી જાય. તો જે રિલેશન બનવાનો છે અહીંયા, એ પ્રેશર અને ટાઈમ વચ્ચેનો તો રિલેશન બનવાનો છે. નહીં સમજ પડી તમને લોકોને? અરે પ્રેશર અને ટાઈમ વચ્ચેનો, કારણ કે બાકીની 3 ક્વોન્ટિટી તો શું થઈ ગઈ? ફિક્સ થઈ ગઈ ને? યસ ઓર નો? તો એનો મતલબ એ થયો કે કંઈ ને કંઈ અંશે આપણે એવું બોલી શકીએ કે જ્યારે ટેમ્પરેચર T1 હતું ને ભાઈઓ, જ્યારે ટેમ્પરેચર T1 હતું ત્યારે માની લે કે પ્રેશર કેટલું હતું? P1. લેટ્સ સે ઇટ ઇઝ P1. ઠીક છે? લેટ્સ સે ઇટ ઇઝ P1. અને જ્યારે ટેમ્પરેચર T2 કરવા, મતલબ કે 1 કેલ્વિન જેટલું વધારી દીધું, ત્યારે નવું પ્રેશર કેટલું થઈ ગયું? કારણ કે ભાઈ બટ ઓબ્વિયસ છે કે કદમાં એક્સપાન્શન નથી થવાનું, કદમાં એક્સપાન્શન નથી થવાનું, પણ યુ આર ઇન્ક્રીઝિંગ ધી ટેમ્પરેચર. ધેટ્સ વાય you are providing the kinetic energy to the molecules of that gas. Yes or no? અને એ એક્સપાન્ડ, એ એસ્કેપ થવાના નેચરથી હોય છે. એટલે કે એ એસ્કેપ થશે, લોકોની કાઇનેટિક એનર્જી વધશે, મતલબ કે જે કોલિઝન થશે ને સરફેસ સાથેના, બંધ પાત્રની દિવાલ સાથેના, એ વધી જશે, વાઇબ્રેશન એમના વધી જશે, એના કોલિઝન વધી જશે, એટલે કે પ્રેશર વધી જશે. આ બધી વસ્તુ મેં સમજાવી છે યાર, P અને T ના રિલેશન વિશેની વાત. બરાબર છે?
ચાલો તો ડિટેલમાં આપણે ચર્ચા ફરીથી પાછા થિયરી ઉપર નથી જતા, સીધા ક્વેશ્ચન ઉપર ફોકસ કરીએ. તો અહીંયા P1 અને P2 માની લો કે ટેમ્પરેચર T1 એ પ્રેશર કેટલું છે P1 છે, અને માની લો ટેમ્પરેચર T2 એ પ્રેશર કેટલું છે P2 છે. તો મને એટલું સમજ પડી છે કે આ કેસમાં કેમ કે વાયુનું કદ જે છે તે ફિક્સ છે, કારણ કે પાત્રનું કદ ફિક્સ છે, પાત્ર બંધ પાત્ર છે. બીજું નંબર ઓફ મોલ્સ, કારણ કે ન તો એમાંથી કંઈ લીકેજ થાય છે કે ન તો નવો ગેસ અંદર ઉમેરવામાં આવે છે. ધેટ મીન્સ વોટ? ધેટ મીન્સ કે અહીંયા જે આપણે નંબર ઓફ મોલ્સ જે ગણીએ છીએ એ પણ ફિક્સ છે. વાયુના નંબર ઓફ મોલ જેટલા અંદર બંધ પાત્રમાં છે, જેટલો પુરાયેલો છે, એમાં જેટલા નંબર ઓફ મોલ્સ છે એટલા જ રહેવાના છે, અને એનું માસ પણ કોન્સ્ટન્ટ છે. તો જે બી રિલેશન બનવાનો એ શું બનવાનો? P ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ T. મને અહીંયાથી એટલું સમજે છે કે આ બંને પરિસ્થિતિને ધ્યાનમાં લઈને જોતા મને પરિસ્થિતિ એવી દેખાય છે કે P ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ T હશે. મતલબ કે પ્રેશર P1 ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ T1. મતલબ કે પ્રેશર P2 ઇઝ ઓલસો ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ T2. બચ્ચા પાર્ટી આપણે શું કરીએ? આ બંનેનો રેશિયો લઈ લે, કારણ કે અલ્ટિમેટલી વોટ યુ આર આસ્ક્ડ ટુ ફાઇન્ડ આઉટ, પ્રેશરમાં થતો પ્રતિશત ફેરફાર કેટલો હોય. ઠીક છે, એ તમારે શોધવા કીધું છે. તો એક કામ કરું, હું આના ઉપરથી સીધો રેશિયો લઈ લઉં. સો P1 by P2 must be equal to શું થવું જોઈએ? T1 by T2 થવું જોઈએ. જરાક આનો વ્યસ્ત લઈ લઉં. વ્યસ્ત લેવા પાછળનું રીઝન શું છે? બહુ સિમ્પલ છે, કારણ કે અહીંયા મને સીધું એટલું સમજ પડે છે કે ભાઈ T2 ઇઝ ગ્રેટર ધેન T1 છે. તો આપણે ડેલ્ટા ટી જે શોધીએ ને, તો તે બેટર એ રહેશે કે T2 minus T1 કરીએ. બરાબર છે? તો એટલા માટે હું વ્યસ્ત લઈ લઉં. સો ઇટ ઇઝ P2 by P1 that is equals to અહીંયા લખાશે T2 by T1. ક્લિયર છે? ચાલો, સો થોડુંક આપણે યોગ જેવું કંઈક કરી નાખીએ, એટલે P2 માઇનસ યોગ એટલે યોગાસન નહીં, યોગ P2 minus P1 divide by P1, मतलब કે રેશિયો લઈ લે. P2 by P1 સોરી P2 minus P1 divided by P1 is equals to T2 minus T1 divide by T1. ઠીક છે? ચાલો, તો આને બચ્ચા હું બોલી દઉં છું શું? ડેલ્ટા P. આને શું બોલી દઉં? ડેલ્ટા P. ઠીક છે? તો આ થઈ ગયું ડેલ્ટા P by P must be equal to શું થવું જોઈએ? ડેલ્ટા T by T થવું જોઈએ. ડેલ્ટા T by T થવું જોઈએ. યસ ઓર નો? આપણે પર્સન્ટેજ જોઈએ છે એટલે આપણે અહીંયા મલ્ટીપ્લાય શું કરી દેશું? 100 મલ્ટીપ્લાય બાય 100. ડેલ્ટા ટી કેટલો ફેરફાર કેટલો આપેલો છે? જો 251 થી 250, 250 થી 251 થયો એટલે કે 1 કેલ્વિન નો ફેરફાર થયો, એટલે કે 1 ડિવાઈડ બાય ટેમ્પરેચર કેટલું? નવું ટેમ્પરેચર કેટલું? સોરી, ઇનિશિયલ T1 છે ને, આપણે છેદમાં તો T1 છે, એટલે કે ઇનિશિયલ ટેમ્પરેચર કેટલું? ઇનિશિયલ ટેમ્પરેચર હતું 250, એટલે ડિવાઈડ બાય 250, એટલે 1 ડિવાઈડ બાય 250 મલ્ટીપ્લાય બાય 100. ધેટ વિલ બી ધી આન્સર. તો બચ્ચાઓ જો આને તમે સોલ્વ કરશો ને, તો તમને આન્સર કંઈક અંશે આવો મળશે. ઇટ ઇઝ 0.4%. ઇટ ઇઝ 0.4%. તો કરેક્ટ આન્સર ઇઝ વોટ? કરેક્ટ આન્સર આવશે 0.4%. ક્લિયર છે? ચલો, વેરી ગુડ. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. યસ બચ્ચા પાર્ટી, જો સમાન દ્રવ્યમાન વાળા બે વાયુ ઉષ્મીય સંતુલનમાં છે, જો તેમના દબાણ અનુક્રમે PA PB હોય અને કદ VA અને VB હોય, તો આમાંથી નીચેનામાંથી કયું ઓપ્શન સાચું બનશે? નીચેનામાંથી કયું ઓપ્શન સાચું બનશે? ભાઈ મેં તમને કીધું હતું, શું કીધું હતું? કે જ્યારે તાપીય સંતુલન અને ઉષ્મીય સંતુલન સ્થપાતું હોય, અહીંયા આપણને કઈ પરિસ્થિતિનું સંતુલનની વાત કરી છે એ અહીંયા મેન્શન કરવામાં નથી આવ્યું, બટ ધેટ ડઝન્ટ મેટર અ લોટ, કારણ કે અહીંયા તમને એક વર્ડ આપી દીધો છે, ધેટ ઇઝ ધી ઉષ્મીય સંતુલન. તો આપણે ખાલી એના ઉપર જ ફોકસ કરીએ તો હું એટલું સમજી શકું કે જ્યારે સંતુલન સ્થપાયેલું હશે ત્યારે P પ્રેશર પણ કોન્સ્ટન્ટ થઈ ગયું હશે, કદ પણ કોન્સ્ટન્ટ થઈ ગયું હશે. મેં તમને કીધું હતું કે તમે આ ઉષ્મીય સંતુલનને કયા સેન્સમાં લેશો? No change in pressure, no change in volume, no change in mole, no change in mass, no change in temperature. આ સ્વરૂપમાં લેશો, બધા જ કોન્સ્ટન્ટ થઈ જશે. હવે જો પ્રેશર કોન્સ્ટન્ટ થઈ જાય તો પ્રેશર ઇન્ટુ વોલ્યુમ પણ શું થઈ જશે? કોન્સ્ટન્ટ થઈ જશે. યસ ઓર નો? તો એનો મતલબ એ થયો, આ જો આ એવું બતાવે કે બંને પ્રેશર સરખા થઈ ગયા, સોરી બંને પ્રેશર અલગ અલગ છે પણ કદ સરખા થઈ ગયા. અહીંયા બતાવે છે બંને પ્રેશર સરખા થયા પણ કદ અલગ અલગ છે. નો 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 નો. અહીંયા તમે સીધો પોઈન્ટ એ જ અપ્લાય કરી શકો કે ભાઈ અહીંયા બાકીની બધી વસ્તુ કોન્સ્ટન્ટ થઈ ગઈ. બરાબર છે? એટલે કે તમે બંને સરખા થાય જરૂરી નથી. મેં તમને ત્યારે પણ કીધેલું હતું કે બંને પ્રેશર સરખા થાય જરૂરી નથી, પણ પ્રેશર કોન્સ્ટન્ટ 100% થઈ જશે. બરાબર છે? જ્યારે ઉષ્મીય સંતુલન સ્થપાય ત્યારે પ્રેશર, કદ, મોલ, માસ, ટેમ્પરેચર બધા કોન્સ્ટન્ટ થઈ જાય. તો એ વખતે મને એટલું સમજાય છે કે આપણે PV ઇઝ ઇક્વલ્સ ટુ જો nRT ગણીએ, આ પણ કોન્સ્ટન્ટ, આ પણ કોન્સ્ટન્ટ, આ પણ કોન્સ્ટન્ટ, તો એનો મતલબ એ થયો કે P into V should be constant. એટલે કે કંઈક અંશે P into V એ અચળ રહેવો જોઈએ. એટલે કે PA VA must be equal to PB VB થવું જોઈએ. Yes or no? તો which one is the correct answer? We can directly give this answer. PA VA is equals to PB VB. ક્લિયર છે? ક્લિયર છે? ડેફિનેશન જ તમે ઊંધી પકડો પછી ક્યાંથી આવડે ભાઈ? મેં તમને ત્યારે પણ સમજાવેલું હતું કે તમારે આને કયા સેન્સમાં જોવાનું છે, તમારે આને કઈ રીતે નિહાળવાનું છે. મેં તમને ત્યારે સમજાવેલું હતું, મેં તમને જણાવેલું હતું
કે ભાઈ ઉષ્મીય સંતુલન એટલે માત્ર ટેમ્પરેચર સરખા થઈ જાય એ રીતે નહીં જુઓ. મેં પરિસ્થિતિઓ પણ સમજાવી હતી. નહીં સમજ પડી તો મારો વિડીયો જોઈ લો, ફરીથી લિસ્ટ સર્ચ કરો થર્મોડાયનેમિક્સમાં તો ત્યાં તમને મળી જશે. મેં મૂકેલા જ છે વિડીયો. અત્યારે થર્મોડાયનેમિક્સની બી સિરીઝ બનાવતો જ જાઉં છું એટલે તમને ત્યાંથી આપણી ચેનલ પરથી મળી જશે, બરાબર છે, માધવબાગની ચેનલ પરથી. તો ત્યાં તમે જોતા જાઓ, ત્યાં જોઈ લો વિડીયો પાછો એટલે તમને આઈડિયા હોય કે કઈ કઈ પરિસ્થિતિ આપેલી હોય ત્યારે આપણે શું વિચારવાનું. મેં તમને કીધું કે હા, એવી પરિસ્થિતિ જેમાં બંને બોડી કોન્ટેક્ટમાં હોય તો ત્યાં આગળ આપણે બોલી શકીએ બંનેના ટેમ્પરેચર સરખા થઈ ગયા. પણ અહીંયા નહીં કહી શકીએ. અહીંયા ક્યાં પરિસ્થિતિ એવી મેન્શન કરેલી છે કે બંનેને એકબીજા સીધા કોન્ટેક્ટમાં રાખેલા છે. તો ત્યારે હું શું ગણી શકું? ત્યારે હું આ જ વસ્તુ ગણી શકું કે ભાઈ એના માટે પ્રેશર, વોલ્યુમ, ટેમ્પરેચર, નંબર ઓફ મોલ, માસ, એવરીથિંગ વિલ રિમેન કોન્સ્ટન્ટ જો ઉષ્મીય સંતુલન સ્થપાયેલું હોય તો, બરાબર છે. તો એનો મતલબ એ થયો કે અહીંયા P into V અચળ થઈ જશે, બરાબર છે, કારણ કે R અચળ થઈ ગયો, R તો અચળ જ છે, નંબર ઓફ મોલ્સ અચળ થઈ જાય, ટેમ્પરેચર બી અચળ થઈ જાય, તો એનો મતલબ શું થઈ ગયો? NRT અચળ થઈ ગયું તો P into V બી શું થઈ જશે? અચળ થઈ જશે. તો તેના આધારે આપણે આ રિલેશનને પ્રસ્થાપિત કરી શકીએ. ક્લિયર છે? ચાલો, હોપફુલી તમને સમજ પડી હશે. નેક્સ્ટ ક્વેશ્ચન. યસ મિત્રો, 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા આદર્શ વાયુનું તાપમાન આદર્શ વાયુનું કયા તાપમાને કદ 3 ગણું થશે? યસ મિત્રો, અહીંયા તમને વોલ્યુમનો ટેમ્પરેચર સાથેનો સંબંધ દર્શાવવાનું કીધું છે, બરાબર છે. તો એ સમયે આપણે શું ગણીશું? પ્રેશર મે બી કોન્સ્ટન્ટ, નંબર ઓફ મોલ્સ કોન્સ્ટન્ટ, માસ કોન્સ્ટન્ટ. ભાઈ કાઇનેટિક થિયરી ઓફ ગેસ આ ચેપ્ટરનો બેનિફિટ જ એ છે કે એટ અ ટાઈમ જ્યારે તમારે બે ક્વોન્ટિટીને જોવાની હોય ને ત્યારે બાકીની ક્વોન્ટિટીને શું ગણી લેવાની હોય? કોન્સ્ટન્ટ ગણી લેવાની હોય. એના ઉપરથી તો આ બધા નિયમો આપેલા છે બધાએ, બરાબર છે. સિમ્પલ પોઈન્ટ છે. તો અહીંયા તમને સીધે સીધું ઇન્ડિકેટ કરીને આપી જ દીધું છે કે ભાઈ તમારે અહીંયા રિલેશન કોની વચ્ચેનો પ્રસ્થાપિત કરવાનો છે? વોલ્યુમ અને ટેમ્પરેચર વચ્ચેનો. અને મને ખબર છે વોલ્યુમ અને ટેમ્પરેચર વચ્ચેનો રિલેશન શું આવશે? V is directly proportional to T. કારણ કે આપણે શું માની લીધું? ટેમ્પરેચર પ્રેશર કોન્સ્ટન્ટ. અહીંયા આપણે PV is equals to nRT માં we have assumed that P is constant. એટ અ ટાઈમ કોઈ પણ, હું ફરી એ જ વસ્તુ રિપીટ કરું છું કે એટ અ ટાઈમ બે ક્વોન્ટિટીને જ્યારે જોતા હોય ત્યારે બાકીની 3 ક્વોન્ટિટી શું હશે? કોન્સ્ટન્ટ હશે. તો અહીંયા પ્રેશરને માની લો કોન્સ્ટન્ટ, નંબર ઓફ મોલ માની લો કોન્સ્ટન્ટ, R તો પોતે કોન્સ્ટન્ટ જ છે. તો જો આના પરથી રિલેશન શું આવે? V must be proportional to temperature હોવું જોઈએ. સિમ્પલ, યસ ઓર નો? હવે જો તમે પહેલી પરિસ્થિતિ આપી છે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા, આને આપણે ઇનિશિયલ ટેમ્પરેચર ગણી લઈએ. તો અહીં મને જે ઇન્ફોર્મેશન આપી છે એનું લખું તો ઇનિશિયલ ટેમ્પરેચર મેં કેટલું લીધું? 0 ડિગ્રી સેલ્સિયસ. મતલબ કે એને કેલ્વિનમાં મારે લખવું હોય, કેમ કે આપણે કેલ્વિનમાં વાતો કરવી પડશે, બરાબર છે. તો હું એને કેલ્વિનમાં જો લખું તો આઈ કેન સે ધેટ ઇટ ઇઝ 273 કેલ્વિન. ત્યારે માની લો કે કદ V1 એ કેટલું છે? V બરાબર છે. કેટલું છે? V બરાબર છે. ત્યારબાદ તમને કીધું છે એક ટેમ્પરેચર T2, મને નથી ખબર એ ટેમ્પરેચર કેટલું છે. તમને ક્વેશ્ચનમાં પૂછ્યું કે કયા ટેમ્પરેચરે, કયા તાપમાને કદ 3 ગણું થાય છે. મતલબ કે જ્યારે માની લો ટેમ્પરેચર T2 થયો હશે ત્યારે કદ V2 કેટલું થયું હશે? ઇનિશિયલ કદનું 3 ગણું, મતલબ કે 3 ટાઈમ્સ V થયું હશે. જો આપણે ઇનિશિયલને V ગણ્યું હોય તો આ 3 ટાઈમ્સ V થયો છે. બહુ સિમ્પલ વસ્તુ, કારણ કે V is directly proportional to T. તો અહીંયા હું સીધું લખી દઉં કે V1 is directly proportional to T1 અને અહીંયા પણ હું લખી દઉં કે V2 is directly proportional to T2, બરાબર છે. તો સીધો રેશિયો લઈ લો ને ભાઈ, બંનેનો સીધો રેશિયો લઈ લો. So it is nothing but V1 by V2 is equals to constant જે બી ગણ્યો છે proportionality constant એ કેન્સલ થઈ ગયો, એટલે V1 by V2 is equals to T1 by T2. What I asked to find out? I asked to find out T2. So T2 is equals to શું આવશે? T2 is nothing but equal to V2 ના છેદમાં V1 times T1. Now what is the value of V2? V2 ની વેલ્યુ કેટલી છે? V2 ની વેલ્યુ છે 3 times V અને V1 ની વેલ્યુ V બરાબર છે. T1 કેટલું છે? 273 બરાબર છે. બંનેને છમ્મા કરી નાખો, કેન્સલ કરી નાખો, એટલે આવી ગયું 3 times 273, એટલે થશે કેટલા? 819 કેલ્વિન. 819 કેલ્વિન. પણ આપણને આન્સર તો ડિગ્રી સેલ્સિયસમાં પૂછેલો છે, તો 819 કેલ્વિન મતલબ કે કેટલા લખું? 546 ડિગ્રી સેલ્સિયસ. It is 546 degree Celsius. So correct answer should be what? C. C is the correct answer. This is the correct answer. Clear છે? ચલો, next question. Let's see what is asked. એક વાયુ પાત્રમાં P દબાણે અને T તાપમાને 1 મોલ O2 વાયુ ભરેલો છે. બીજા સમાન પાત્રમાં 2T તાપમાન, બરાબર, ડબલ ટેમ્પરેચરે ભરેલા 1 મોલ હેલિયમ વાયુનું દબાણ કેટલું હશે? ઓહો, મતલબ કે અહીંયા તમારે દબાણનો ટેમ્પરેચર સાથેનો રિલેશન એપ્લાય કરવો પડશે, બરાબર છે. જો બંનેના મોલ ફિક્સ કરીને આપી દે, બંને કેસમાં મોલ કેટલા છે? 1 મોલ 1 મોલ. ચેક કરી લો, જોઈ લો.
આ 1 મોલ, આમાં બી 1 મોલ, મતલબ કે n કોન્સ્ટન્ટ છે. ચાલો ત્યાર પછી બીજું શું કીધું છે? ટેમ્પરેચર. તો ટેમ્પરેચર ભાઈ આ અહીંયા ટી છે તો અહીંયા ડબલ છે, એનું ડબલ ટેમ્પરેચર છે, બરાબર છે. તો આપણે માની લો કે આને T1 ગણી લે અને આને T2 ગણી લે, બરાબર છે. ચાલો તો પ્રેશર માટે હિલિયમ વાયુનું દબાણ કેટલું થશે? માની લો કે હિલિયમ વાયુનું દબાણ P2 છે અને આને આપણે P1 ગણી લઈએ, બરાબર છે. તો ઇન ટર્મ્સ ઓફ P કેટલું થશે એ આપણે જોવાનું છે. હવે સીધી વસ્તુ છે, n કોન્સ્ટન્ટ છે, m કોન્સ્ટન્ટ છે, અને મેં તમને શું કીધું કે એક વાયુ પાત્રમાં અને બીજા સમાન પાત્ર, મતલબ કે આ માની લો કે આ એક બંધ વાયુ પાત્ર છે અને આ બીજું બી એના જેટલા જ કદ ધરાવતું બીજું સેમ પાત્ર છે, મતલબ કે અહીંયા કદ પણ કોન્સ્ટન્ટ છે. ટિંગ 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 ટિંગ, મેં તમને શું કીધું હતું? ટિંગ 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 ટિંગ. એટ અ ટાઈમ કોઈ પણ બે જ ક્વોન્ટિટી વચ્ચે રિલેશન સ્થાપિત હોય, આમાંથી પૂછાતા ક્વેશ્ચન છે ને આવા જ આવે. અને આવા ક્વેશ્ચન સોલ્વ કરવા માટે તમને સીધો રિલેશન બી ખબર પડી જાય કે ભાઈ કોનો કોની સાથેનો રિલેશન જોવાનો છે. ધેટ્સ ઇટ, બીજું કાંઈ નહીં, બરાબર છે. તો તમને આપવા ખબર પડે કે ભાઈ મોલ કોન્સ્ટન્ટ, માસ કોન્સ્ટન્ટ અને પાત્ર બંને સેમ કદના અને બંધ પાત્ર ગણો, કે વાયુને ભર્યો છે અંદર, બરાબર છે, ભરેલો છે, અહીંયા શબ્દ વાપરો છે ભરેલો છે. તો એનો મતલબ એ થયો કે બંનેના વાયુના કદ પણ કોન્સ્ટન્ટ થઈ ગયા. કારણ કે આપણને ખબર છે વાયુનું કદ કેટલું હોય? જેટલું પાત્રનું કદ હોય એટલું. આઈ રિપીટ, જેટલું પાત્રનું કદ હોય એટલું જ વાયુનું કદ હોય, ઠીક છે. તો અહીંયા આપણા માટે કદ પણ કોન્સ્ટન્ટ. તો સીધી વસ્તુ છે કે ભાઈઓ અહીંયા રિલેશન કયો યુઝ કરું ક્વેશ્ચનને સોલ્વ? જો હું કોઈ નિયમ નથી એપ્લાય કરતો, અત્યાર સુધી મેં અત્યારે જેટલા પણ લવારા પાડ્યા હોય એ લવારાની અંદર કશે બી મેં ભાઈ આ નિયમ પરથી હું આ લખું છું કે ફલાણા નિયમ પરથી આ લખું, હું એવું લખતો જ નથી. કારણ કે મારું કામ શું છે? મારું કામ MCQ માં પૂછાયેલા ક્વેશ્ચનને પરફેક્ટ રિલેશન એપ્લાય કરીને સોલ્વ કરવાનું છે. ધેટ ડઝન્ટ મેટર કે નિયમ કયા પપ્પાજી આપેલો હોય. યસ ઓર નો? એ પપ્પાજી નિયમ આપ્યો હોય તો એમને ધન્યવાદ છે, આપણે નિયમ ભણી ચૂક્યા છે. નાવ પ્રેક્ટિકલી વાત કરવાની હોય. પ્રેક્ટિકલી વાત કરતા એટલે ક્વેશ્ચનને કઈ રીતે સોલ્વ કરું, મતલબ કે કયા પોઈન્ટને ઉપર હું ફોકસ કરું, બરાબર છે, એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. કોઈ મને એવું થોડી બોલે કે આ નિયમ કોનો છે, બરાબર છે. એવો ક્વેશ્ચન કોઈ નહીં પૂછે કોમ્પિટિટિવ ની અંદર, પણ ક્વેશ્ચન જ્યારે તમને પૂછાશે ત્યારે રિલેશન કયો તમે એપ્લાય કરો, ધેટ મેટર્સ ઓલ, બરાબર છે. હવે તમને એ જેણે પોતાના નિયમની અંદર એ રિલેશન યુઝ કર્યો હોય એને આપણે શું લાગે વળગે, મને તો આન્સર જોઈએ છે, તો આન્સર મેળવવા માટે મારે તો અહીંયા પરફેક્ટ રિલેશન લગાવવાનો છે. બસ જેવું મને રિલેશન આઈડેન્ટિફાઈ થઈ ગયું, વાર્તા પતી ગઈ. હવે નિયમ જેનો હોય તેનો મારે શું લાગે વળગે. ક્લિયર છે પોઈન્ટ? તો તમારી બી અહીંયા મેન્ટાલિટી જ્યારે આમાંથી પૂછાયેલો ક્વેશ્ચન હોય ત્યારે મેન્ટાલિટી એ જ હોવી જોઈએ કે આમાં કયો નિયમ આપણે એપ્લાય કરીએ, ના કયો રિલેશન એપ્લાય કરીએ, યસ કયો રિલેશન આપણે એપ્લાય કરીશું, ધેટ મેટર્સ અ લોટ. ક્વેશ્ચન સોલ્વ કરવા સાથે મતલબ છે ભાઈ. ક્વેશ્ચન નું સોલ્યુશન આવવું જોઈએ, આન્સર આવવો જોઈએ, એન્ડ આન્સર આવશે રિલેશન થી, નિયમ યાદ રાખવાથી નહીં. તો પછી સાહેબ હું કામ થિયરીમાં તમે ટાઈમ વેસ્ટ કર્યો? અરે ભાઈ કેવું છે કે જો અમુક પોઈન્ટ કરાવવાના હોય સમજવા માટે તો એ જરૂરી હતા, એટલા માટે મેં થિયરીના જે બી લેક્ચર હતા તે મૂકી દીધા હતા. બધા થોડી મૂક્યા છે, જેટલા કામના હતા, જેટલા મને લાગતો હતો કે ભાઈ આમાંથી કંઈક પૂછાઈ જાય તો તમને સમજ હોવી જોઈએ, બરાબર છે, એટલા માટે મેં મૂકેલા હતા, બરાબર છે. ધેટ્સ ઇટ. તો ચાલો અહીંયા રિલેશન કયો એપ્લાય કરીશ, ખોટી ચર્ચાઓમાં નહીં પડીએ, આપણે સીધા રિલેશનની વાત કરીએ તો અહીંયા રિલેશન એપ્લાય કરીશ. P is directly proportional to T. Yes or no? કારણ કે V કોન્સ્ટન્ટ, N કોન્સ્ટન્ટ અને M પણ કોન્સ્ટન્ટ, તો બચ્યું શું? P અને T. તો એમની વચ્ચે સીધો કયો રિલેશન લાગશે? P is directly proportional to T. જાતે જોડે PV is equals to NRT. N કોન્સ્ટન્ટ, R કોન્સ્ટન્ટ, V કોન્સ્ટન્ટ, તો P is directly proportional to T થઈ ગયું. અચ્છા, હવે આપેલી ઇન્ફોર્મેશન જો અહીં દીધેલ છે, કાન્ટ યુ થિંક યુ આર યાદ આવ્યું સેન્ટેન્સ? અહીં P1 બરાબર P અને T1 બરાબર ઇનિશિયલ ટેમ્પરેચર T કીધું છે. અને આના માટે બીજા પાત્ર માટેની વાત કરીએ તો એને માટે આપણે પ્રેશર માની લો કે હિલિયમનું પ્રેશર, જેને આપણે PHE બોલીએ અથવા તો P2 ગણી લો, એનું પ્રેશર P2 ગણી લો. P2 કેટલું છે મને નથી ખબર, મારે મેળવવાનું છે. ટેમ્પરેચર T2 કેટલું છે? તો આના કરતા ડબલ છે, સોરી 3 ગણું બોલાઈ ગયું, ડબલ છે, સો ઇટ ઇઝ ટ્વાઇસ T. ક્લિયર છે? ચાલો સીધું શું કરીએ આપણે, આના પરથી હું લખી શકું, સો P1 is directly proportional to T1 અને અહીંયા શું લખી શકું, P2 is directly proportional to T2. ક્લિયર છે? તો બંનેનો સીધો રેશિયો નીકાળી દો, P1 by P2 that is equals to T1 by T2. તમને એવો ક્વેશ્ચન નહીં થયો કે સર એવરી ટાઈમ તમે પ્રોપોર્શનાલિટી બતાવો અને રેશિયોમાં પ્રોપોર્શનાલિટીને ગાયબ કરી દો. ભાઈ મેં એક અચળ ધારી લીધો અને એ અચળ શું થયો, જ્યારે મેં આવી રીતે ઇક્વાલિટીમાં રેશિયો લીધો ને ત્યારે કોન્સ્ટન્ટ છમ્મા થઈ ગયો, બરાબર છે. સો ડોન્ટ ગેટ સો મચ કન્ફ્યુઝડ. ચાલો તો મારે P2 ની વેલ્યુ મેળવવાની છે, તો P2 is equals to શું થશે? P2 થશે ભાઈ T2 ના છેદમાં T1 into P1. Now what is the value of T2? T2 કેટલી છે? Twice T. What is the value of T1? કેટલી છે? T બરાબર.
અને P1 ની વેલ્યુ કેટલી છે? તો P1 ની વેલ્યુ P બરાબર છે. બરાબર છે? તો આ કેટલા થઈ ગયા? ઇટ ઇઝ નથિંગ બટ ટ્વાઇસ P. ઇટ ઇઝ નથિંગ બટ ટ્વાઇસ P. તો which one is the correct answer? તો હિલિયમ વાયુનું દબાણ કેટલું નોંધાશે? ડબલ ઓફ ઓક્સિજન વાયુનું દબાણ. ડબલ ઓફ ઓક્સિજન વાયુનું દબાણ. મતલબ કે D is the correct answer. બરાબર છે? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. આજના માટે લાસ્ટ ક્વેશ્ચન. ઠીક છે? ચલો, એક વાયુનું 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કદ V છે. જો આ વાયુનું તાપમાન અચળ દબાણે વધારીને 327 ડિગ્રી સેલ્સિયસ કરવામાં આવે તો તેનું કદ કેટલું થાય? અગેન રિલેશન કયો યુઝ કરશો? મેં શું કીધું? એવરી ટાઈમ રિલેશન મેટર્સ અ લોટ. ધેટ ડઝન્ટ મેટર કે હુ હેઝ ગિવન ધેટ ફોર્મ્યુલા, હુ હેઝ ગિવન ધેટ રૂલ. બરાબર છે? ધેટ ડઝન્ટ મેટર. વોટ મેટર્સ ઇઝ which relation you are applying to solve this question. That is important. That is important. That's why you are getting that answer. Yes or no? This is the right way to identify the relation. તમે જુઓ ક્વેશ્ચન ને વાંચો, તમને આ ટેમ્પરેચર આપેલું છે, એને વધારીને આટલું કરવામાં આવે છે, મતલબ કે ટેમ્પરેચરનો કોઈની સાથે રિલેશન છે. કોની સાથે છે? તો અહીંયા તાપમાને કદ V છે, તો તેનું નવા તાપમાને કદ કેટલું થશે? મતલબ કે કદનો કદ સાથેનું. બરાબર છે? નવું કદ કેટલું થાય? મતલબ કે ટેમ્પરેચરનો કદ સાથેનો રિલેશન અહીંયા પૂછેલો છે. અને જ્યારે તમે ટેમ્પરેચરનો કદ સાથેનો રિલેશન કે કદનો ટેમ્પરેચર સાથેનો રિલેશન બતાવતા હોય ત્યારે તમારે બાકીની ત્રણ ક્વોન્ટિટીને શું કરવાનું છે? અચળ ધારવાનું છે. અને સમહાવ તમને કીધું બી છે અચળ દબાણે શબ્દ વાપરી જ દીધો છે. એ નહીં વાપરે તો બી તમારે બાય ડિફોલ્ટ એને શું લઈ લેવાનું છે? કોન્સ્ટન્ટ ગણિત લેવાનું છે. બરાબર છે? ચાલો, તો અહીંયા હું રિલેશન કયો યુઝ કરીશ? V is directly proportional to T. by simple છે ને, PV is equals to nRT માં P constant, N constant, R constant. એનો મતલબ શું થયો? V is directly proportional to T થશે. yes or no? તમે માર્ક કરો એવરી ટાઈમ જેટલા બી અત્યાર સુધી આપણે ક્વેશ્ચન સોલ્વ કર્યા એની અંદર કશે પણ મેં કોઈ પર્ટિક્યુલર વ્યક્તિએ આપેલા નિયમનું નામ લઈને આ નિયમ લગાવતા એવું નથી વાપરવું. બરાબર છે? મેં પ્રેક્ટિકલી ક્વેશ્ચનની અંદર કયો રિલેશન લાગી શકે બસ એને જ આઈડેન્ટિફાઈ કર્યું છે. ક્લિયર છે? બસ તમારી બી મેન્ટાલિટી આ જ હોવી જોઈએ તો ક્વેશ્ચન સોલ્વ થશે. બરાબર છે? ચલો, નહીં તો એ જ નિયમો ગોખતા રહી જશો. આપણે તો હજુ 1 વર્ષ પછી એક્ઝામ આપવાની છે એટલે ત્યાર પછીની વાત છે. ક્લિયર છે? ચલો, તો પહેલી પરિસ્થિતિ અહીં આપેલ શું છે? અહીં આપેલું શું છે? જરાક જુઓ તો. અહીં આપેલું V1 કેટલું આપેલું છે? કદ V છે. બરાબર છે? અને T1 કેટલું આપેલું છે? T1 આપેલું છે 27 ડિગ્રી સેલ્સિયસ. 27 ડિગ્રી સેલ્સિયસ એટલે કેલ્વિનમાં એને 300 લખી દો. આપણે તો કેલ્વિનમાં જોવાનું છે ને. સો ઇટ ઇઝ 300 કેલ્વિન. અચ્છા, બીજી પરિસ્થિતિ, ટેમ્પરેચર વધારીને કેટલું કર્યું? 327 ડિગ્રી. V2 કેટલું છે? તો શોધવાનું છે. નવું તાપમાન એ નવું કદ કેટલું? બરાબર છે? તો T2 કેટલો આપેલો છે? અહીંયા 327 ડિગ્રી સેલ્સિયસ. મતલબ કે આનું 600 કેલ્વિન લખી દો. ક્લિયર છે? ચાલો, V2 તમારે શોધવાનો છે. તો મિત્રો એપ્લાય કરો ને સીધો રૂલ. આના માટે હું શું લખી શકું? V1 is directly proportional to T1. આના માટે હું શું લખી શકું? V2 is directly proportional to T2. આ બંનેનો રેશિયો લઈ લો. સીધો રેશિયો લો તો V1 by V2 is equals to શું થશે? T1 by T2. મારે શોધવાનું છે V2. સો મતલબ કે V2 is equals to શું લખી શકાય? V2 is equals to T2 by T1 times V1. ક્લિયર છે? what is the value of T2? that is 600. T1 કેટલી છે? 300 multiply by V1. V1 કેટલું છે? V છે. જાતે જ જોઈ લો કેટલું આવી ગયું? twice V. 300 દુ 600. yes or no? તો it is nothing but equal to twice V. તો which one is the correct answer? correct answer is C. C is the correct answer. ક્લિયર છે પોઈન્ટ? ક્લિયર છે? તો મિત્રો આજે આપણો લેક્ચર અહીં જ અટકાવીએ. આઈ હોપ સો કે તમને આમાં ક્લેરિટી આવી હશે. તો મેં તમને શું વાત કરી? ભાઈ, કોઈનો નિયમ નહીં ગોખો. શું કરશો? કયો રિલેશન તમે એપ્લાય કરશો, તમારી બુદ્ધિ શું કહે છે, તમારું દિમાગ શું કહે છે, એના ઉપર ફોકસ કરો અને પછી પરફેક્ટ રૂલ ત્યાં એપ્લાય કરો. રૂલ નહીં, પરફેક્ટ રિલેશન ત્યાં એપ્લાય કરો. આપોઆપ જવાબ આવી જશે. સો અહીંયા આપણે આપણા વિડીયો લેક્ચરને અટકાવીએ. મિત્રો આવતીકાલે ફરીથી મળીશું નવા વિડીયો લેક્ચર સાથે. ટિલ ધેટ એન્જોય યોર ડે. થેન્ક યુ.